મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। નીટ પીજીની આજે યોજાનારી પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે। શિક્ષણ મંત્રાલયે પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। પરીક્ષાના એક દિવસ પહેલા જ નિર્ણય કરવામાં આવ્યો છે। તો દેશભરમાં 2 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આપવાના હતા। ગુજરાતમાં 9000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા। વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો હોવાનો સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલય નીટ પીજી પ્રવેશ પ્રક્રિયાની સમીક્ષા કરવાની છે। તો પરીક્ષા સ્થગિત કરાતા પરીક્ષાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે। નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટ પીજીની પરીક્ષા લેવામાં આવે છે। અગાઉ જોઈન્ટ CSIR અને UGC આ સાથે જ નેટની પરીક્ષા રદ કરવામાં આવી હતી। એક પછી એક પરીક્ષાઓ રદ થતા હવે વિદ્યાર્થીઓમાં ઉમેદવારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે ક્યારે તંત્ર સુધરશે તે પણ હવે સવાલ છે, કારણ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। જે તૈયારીઓ વિદ્યાર્થીઓ કરીને આવ્યા છે અને પરીક્ષા આગામી દિવસે જ રદ થઈ જાય, આગળના દિવસે જ રદ થઈ જાય તો વિદ્યાર્થીઓએ કરવું શું એ પણ તેમને સવાલ સતાવી રહ્યો છે। તો આજે યોજાનાર નીટ પીજી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। નીટ પીજીના ઉમેદવારોએ વ્યથા પણ ઠાલવી છે। રાજસ્થાનથી આવેલા ઉમેદવારો પરત ફર્યા છે। કેન્દ્રો પર પરીક્ષા સ્થગિતની નોટિસ લગાવી દેવામાં આવી છે। પરીક્ષા સ્થગિત થતા